હા, નમસ્કાર. હવે આ જે કપાસ છે એને સમયગાળો ગણો તો 125 દિવસ થયા છે. 125 દિવસની અંદર થોડોક વરસાદ નડ્યો. વરસાદના કારણે થોડુંક આ તમે જોઈ શકો છો કેટલી ફૂટ છે. એક એક ડાળીની અંદર કેટલી ફૂટ છે અને નવું પણ અત્યારે ગ્રોથ થઈ રહ્યું છે. આખા છોડવાની અંદર તમે જોઈ શકો છો. આજુબાજુમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે કેટલો ફાલ છે. આપણે આગળ પણ જોઈશું, એમાં પણ જોઈશું કેટલો ફાલ છે. જો કેટલો ફાલ છે. અને વરસાદ પણ એક નડી ગયો છે. છેલ્લો જે વરસાદ આવ્યો એ એમાં નડ્યો છે. આની અંદર પણ જો ફાલ છે. જો આ એવું નથી કે આપણે નજીકથી આપણે આખી ઓળ જોતા જઈશું જેથી આપણને ખ્યાલ આવે કે સારું છે એ જ બતાવે છે એવું નહીં. જો આ જે કપાસ છે એ વરસાદના કારણે બગડેલું ઝીંડવું છે. બાકી આ નવી ફૂટ આવી ગઈ છે. આ આખી નવી ફૂટ છે. આપણે પાલની અંદર સવાઈનગર, ભાવનગર જિલ્લાનું સવાઈનગર તાલુકો જિલ્લો ભાવનગર, કરશનભાઈ પાગાભાઈ જે એના ખેડૂત છે એમના ખેતરની અંદર આ આટલો સરસ મજાનો જે કપાસ છે એ તમે જોઈ શકો છો કેટલો બધો વિકાસ છે. નવી ફાલ ફૂટ પણ છે જે તમે જોઈ શકો છો. આજે આની અંદર આપણે જે નાખ્યું છે એ મથવા કંપનીનું કેલ્જીજેમ, પાવર શક્તિ, એમિનો બૂસ્ટર, ક્રોપ આવું બધું આપણે આની અંદર છંટકાવ કરેલું છે અને વાપરેલું છે. એનું રિઝલ્ટ છે. બાકી અમે આજુબાજુના ગામડામાં વિઝિટ કરતાં અમે આવ્યા છીએ પણ ત્યાં જે કરતા હશે આપણે એને ખરાબ નથી કહેતા, પણ એ લોકોને હવે કદાચ હાથી હાંકવાના જ રહેશે. વીણે તો એટલું બધું હાથમાં પણ નથી આવે. અહીંયા આ ખેડૂતે એક વીણ લઈ લીધી છે અને અત્યારે બીજી વીણની શરૂઆત થઈ ગઈ છે. એટલે એટલો સરસ મજાનો જે આપણને રિસ્પોન્સ મળ્યો છે ખેડૂત તરફથી તેના બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.